નમસ્કાર મિત્રો, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 5મી T20 મેચ પણ આપણે જીતી ગયા છે અને ભારતે આ રીતે 4-1થી સિરીઝ જીતી લીધી છે. અને 5મી T20માં તમે ઈશાન કિશનનું બેટિંગ જોયું હશે. તેને 43 બોલમાં 103 રનની જોરદાર ઇનિંગ રમ્યો છે. હવે વાત એ આવે છે કે એ મેચની અંદર સંજુ સેમસન વિકેટ કીપિંગ નહોતો કરતો, કારણ કે ઈશાન કિશન વિકેટ કીપિંગ કરતો હતો. હવે ફેન્સને લાગી રહ્યું છે કે કેમ સૂર્યકુમાર યાદવે ઈશાન કિશન જોડે વિકેટ કીપિંગ કરાવ્યું. ત્યારે લઈને જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ અને પૂછવામાં આવ્યું સૂર્યકુમારને, તો સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે પહેલેથી જ નક્કી હતું કે જે 3 મેચમાં સંજુ સેમસન વિકેટ કીપિંગ કરશે અને બાકીની 2 મેચમાં ઈશાન કિશન કરશે. પરંતુ ચોથી મેચમાં ઈશાન કિશન ઈજાને કારણે રમ્યો ન હતો, એટલે ચોથી મેચમાં પણ સંજુ સેમસને જ વિકેટ કીપિંગ કર્યું હતું. અને રહી વાત 5મી મેચની, તો જેમ નક્કી હતું એમ પ્રમાણે ઈશાન કિશનને આપવામાં આવ્યું. હવે સંજુ સેમસનના ખરાબ પરફોર્મન્સને લીધે આ નક્કી કરવામાં આવ્યું નથી. તો બીજો પ્રશ્ન એ આવે છે કે હવે જે 7 ફેબ્રુઆરીથી T20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે, તેની અંદર વિકેટ કીપર તરીકે સંજુ સેમસનની પસંદગી કરવામાં આવશે કે ઈશાન કિશનની, અને કોને પ્લેઇંગ 11માં ચાન્સ મળશે. તો તેને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.